મેરિટલ અફેરનું નામ તમે સાંભળ્યું છે? હવે એવું થઈ રહ્યું છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર જે છે તે ઇન્ડિયામાં દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. વાત કરીએ રેશિયોની. GSS એટલે કે જનરલ સોશિયલ સર્વેના હિસાબે આમ જોવા જઈએ તો 100માંથી 20% પુરુષો તેઓની પત્નીને ચીટ કરે છે અને 13% પત્ની તેવા પતિને ચીટ કરે છે. 2023ની વાત કરીએ તો 2023માં લવ મેરેજ ડિવોર્સિસના જે કેસ છે તે 75% વધી ચૂક્યા છે. એટલે કે ઓવરઓલ 75% રેશિયો વધ્યો છે લવ મેરેજ પછીના ડિવોર્સનો. અને વાત કરીએ મેટ્રો સિટીઝની તો બેંગ્લોરમાં ગત વર્ષે 1,35,000 ડિવોર્સ કેસીસ નોંધાયા હતા, જે માત્ર લવ મેરેજના ડિવોર્સ કેસીસ હતા અને દરેક કેસમાં પતિએ પત્નીને કે પત્નીએ પતિને ચીટ કર્યા હતા. તમને લાગતું હશે કે આજે આ બધી ચર્ચા કેમ? પણ વાત થોડી ગંભીર છે. ચાલો ચર્ચા કરીએ. હું છું શીતલ અને આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. વાત અત્યારે સીધી આવી રહી છે લખનૌથી. યુપીના લખનૌની આ વાત છે. બારાબંકીની પાસે આવેલા એક નાનકડા ગામડાની વાત છે. હૃદયને કંપાવી દે તેવા દ્રશ્યો આ બારાબંકીની આગળ આવેલા નાનકડા ગામની બહાર સર્જાયા. અચાનક જ રસ્તા પર કાળા અને લાલ રંગનું બુશર્ટ પહેરેલો દુબળી પાતળી કાંઠીવાળો એક પુરુષ હાથમાં કંઈક ચાલતો પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. એના હાથમાં શું હતું ખબર છે? વિડીયો પાછળ ચાલી રહ્યા છે. અમે તો તેને બ્લર કરી દીધા છે કારણ કે જોવાય તેવા નથી. હૃદયને કંપાવી દે તેવા દ્રશ્યો છે. એ વ્યક્તિના હાથમાં બીજું કંઈ નહીં, તેની પત્નીનું માથું છે. કારણ શું હશે? વાત કરીએ. બારાબંકીમાં રહેતો અનિલ તેની પત્ની વંદના સાથે 8 વર્ષથી લગ્ન સંબંધમાં હતો અને તેને અચાનક જ એક દિવસ ઘરમાંથી એક લવ લેટર મળી આવ્યો. જેવું તેને લવ લેટર મળ્યો, તેને આવું પૂછ્યું ના તાવ પૂછ્યું, તેને સીધી તેની પત્ની ઉપર ગુસ્સો કરવાનું ચાલુ કર્યું. ગુસ્સો કરતાની સાથે બંને વચ્ચે આ જે ગુસ્સો છે તે ઉગ્ર સ્વરૂપ લઈ બેઠું અને અનિલ તેના ગુસ્સાને કંટ્રોલ ના કરી શક્યો. તેને ઘરમાં પડેલા એક તીક્ષ્ણ હથિયાર વડે તેની પત્નીનું ધડથી માથું અલગ કરી દીધું. આમ વાત કરતાની સાથે રૂવાટા ઊભા થઈ જાય છે. વ્યક્તિએ કઈ રીતે 8 વર્ષના સંબંધમાં રહેલી પત્નીને એક જ ઝાટકામાં મારી નાખી હશે. આજકાલ લોકો બહુ ક્રૂર થઈ ગયા છે. આવો આ પહેલો કિસ્સો નથી. આવા ઘણા બધા કિસ્સા બને છે જ્યાં પતિ પત્નીને મારી નાખે છે કે પત્ની પતિને મારી નાખે છે. સમજ હવે દિવસે દિવસે ઓછી થતી ગઈ છે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું. વાત કરવાની જગ્યાએ તેને કદમ ઊંધો ઉઠાવી લીધો અને તેને બીજું કાંઈ જ ન કર્યું. તેને સીધું તેની પત્નીનું ગળું કાપી નાખ્યું. પડોશી સાથે વાત કરતા જાણવા મળ્યું કે ઘરમાંથી ઝઘડાનો અવાજ તો આવતો જ હતો, પણ થોડા સમય પછી વંદનાની ચીખ આવતી તરત જ બંધ થઈ ગઈ અને અમને લોકોને ત્રાસકો પડ્યો કે શા માટે આવું થયું હશે. પણ તેઓએ કંઈ વિચાર્યું નહીં અને એવું લાગ્યું કે પતિ પત્નીનો ઝઘડો છે સોલ્વ થઈ ગયો હશે. પણ થોડી ક્ષણોમાં અનિલ ઘરમાંથી બહાર નીકળે છે અને હાથમાં પત્નીનું માથું છે. લોહી લુહાણ હાલતમાં છે. હથિયાર પર લોહીના ટીપા દદડી રહ્યા છે અને આ વ્યક્તિ પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો છે. તે પોલીસને સાફ સાફ કહી રહ્યો છે કે મેં મારી પત્નીની હત્યા કરી છે, મારી ધરપકડ કરો. એ પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ આડોશી પાડોશીએ પોલીસને જાણ કરી દીધી અને રસ્તામાં જ તેની ધરપકડ કરવામાં આવી. પણ ક્યાંથી લાવે છે આ લોકો આટલી ક્રૂરતાવાળું મગજ? બહુ મોટી વિચારવા જેવી વાત છે. એની ક્રૂરતાની આ હદ. શું તેને પત્નીને મારતા પહેલાં એક સેકન્ડ વિચાર નહીં આવ્યો હોય કે આ જ પત્ની છે જે સવાર સાંજ તેની માટે જમવાનું બનાવતી હતી? શું તે બેસીને વાત નહોતો કરી શકતો? શું તે તેની પત્નીને એક હજુ મોકો નહોતો આપી શકતો? જે પણ થાય છે અહીંયા એ ઘણું ખોટું થાય છે અને આ કેસ ખરેખર હલાવી દે તેવો છે. એક લવ લેટર, માત્ર એક લવ લેટરના મળવાથી એક પતિએ પત્નીનો જીવ લઈ લીધો અને જીવ પણ ક્રૂરતાની સાથે લીધો. આ ક્યાં જઈને અટકશે ખબર નથી. વિચારવા જેવી વાત છે. તમને શું લાગે છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.